આરોગ્ય મેડિકલ અને પેથોલોજી લેબોરેટરીની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ. ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા શહેરના દર્દીના માટે આરોગ્ય મેડિકલ અને પેથોલોજી લેબોરેટરીના માધ્યમથી સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવવાનો છે, જેની માહિતી અર્થે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને ટ્રસ્ટના સંચાલકોએ સંબોધી હતી, જેમાં પત્રકારોને સંબોધતા માહિતી આપી હતી કે આ આરોગ્યના સેવા યજ્ઞને ઝડપથી વાચા આપવા માટે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં કલાકાર માયાભાઈ આહિર, જિગ્નેશભાઈ કવિરાજ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે અને આરોગ્ય સેવા યજ્ઞની સાથોસાથ દર્દીની કયા પ્રકારના લાભો મળશે તે અંગેની માહિતી આપી હતી. સેવા છે અમારી, કોઈ આ પબ્લિસિટી નથી કરવા માંગતા, પણ અમે આ સેવા ઓકે સ્ટાર્ટ. ના ના ઊભા થાવ તો પછી નણસો હું ઉભો થઈ ગયો. લેબોરેટરીમાં તમે ઇમેજિન નહીં કરી શકો તો 3.5 લાખ 27/12/2020 રોજ આ સંસ્થાની આ ટ્રસ્ટની સ્થાપના થયેલી. આ 27 તારીખે 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ 5 વર્ષ નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા અમે જે સેવા કરીએ છીએ, સેવાની હું વાત તો કરું છું, એ સેવાને વધારે અમારે નગરજનો સુધી પહોંચાડવી છે ને પહોંચાડવા માટે 27 તારીખે શનિવારે સવારે 7 થી 1 વાગ્યા સુધી અમે ફ્રી લેબોરેટરી બ્લડ ટેસ્ટનો કેમ્પ રાખ્યો છે. એ કેમ્પ 20 રૂપિયાના રજિસ્ટ્રેશનથી રાખ્યો છે, એટલા માટે કે ગેરવ્યવસ્થા માટે.